કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજને તેમની 345મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ અને બંને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. જુઓ આ સમગ્ર અહેવાલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજને તેમની 345મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. શાહની સાથે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાનો એકનાથ શિંદે અને અજીત પવાર, ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઉદયનરાજે ભોસલે અને રાજ્યપ્રધાન શિવેન્દ્રસિંહ ભોસલે હતા. ઉદયનરાજે ભોસલે અને શિવેન્દ્રસિંહ ભોસલે મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. साथ था न भूतकाल उसके साथ था, न धन था, न सेना थी. एक बच्चा अपने अदम्य साहस और संकल्प के साथ पूरे देश को स्वराज का मंत्र देकर गया और देखते 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 200 साल से चल रही मुगल शाही को चकनाचूर कर कर देश को स्वतंत्र कराने का काम किया. और मित्रों, जब अटक तक शिवाजी महाराज की मावलों की सेना पहुंची, बंगाल तक पहुंची, कटक तक पहुंची, दक्षिण में तमिलनाडु तक पहुंचे, तब सबको भरोसा हुआ कि ये देश अब बच गया, स्वधर्म बच गया, हमारी भाषाएं बच गई, हमारी કેન્દ્રીય મંત્રી ગઈકાલે એટલે કે શુક્રવારે સવારે પુણે પહોંચ્યા. તે આજે સવારે પુણેથી રાયગઢ પહોંચ્યા. અગાઉ અમિત શાહ અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ રાયગઢ કિલ્લા પાસે પચાડ ખાતે શિવાજી મહારાજની માતા જીજાબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શાહે રાયગઢ કિલ્લા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી અને રાયગઢના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુનિલ તટકરે સાથે સુતારવાડી સ્થિત તેમના નિવાસસ્થાને લંચ કર્યું. રાયગઢ જિલ્લાના વાલી મંત્રી પદને લઈને મહાયુતિના સાથી પક્ષો વચ્ચે મતભેદો વચ્ચે એનસીપી નેતાના ઘરે લંચ પર આ બેઠક થઈ હતી. ફડણવીસે કેબિનેટ મંત્રી અદિતિ તટકરેને પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ શિવસેનાના વિરોધને કારણે તેમને આ નિર્ણય મુલતવી રાખવો પડ્યો હતો, જે ભરત ગોગાવલેને આ પદ પર નિયુક્ત કરવા માંગતી હતી. જો કે એનસીપી સાંસદ તટકરે કહ્યું કે પ્રભારી મંત્રીનો મુદ્દો લંચ મીટિંગના એજન્ડામાં ન હતો. और आज हम देश की आजादी के 75 साल के बाद दुनिया के सामने सर उठाकर खड़े हैं और हम संकल्प करते हैं कि 100 साल जब हो गए आजादी को, दुनिया में एक नंबर पर हमारा भारत होगा. उसकी मूल कल्पना ये शिवराय ने रखी. जिजाऊ ने बाल शिवा में संस्कार करे भरे और शिवाजी ने वो संस्कार को एक वटपुट. છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ પર મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનું જીવન માતૃભૂમિની સેવા અને સુશાસનનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે જીજા માતાએ માત્ર શિવાજીને જન્મ આપ્યો જ નહીં, પરંતુ તેમનો ઉછેર પણ કર્યો અને તેમને એક મહાન યોદ્ધા બનાવ્યા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.